ચાલો એકદમ ગાઢ જંગલની કલ્પના કરીએ. આ અદ્ભુત વાત આપણને પ્રાથમિક શાળા ગઢના શ્રી રોહિતભાઈ પટેલે સંભળાવી છે. એ કહે છે કે જંગલમાં પ્રાણીઓ અને પક્ષીઓ ખાલી સાથે રહેતા નથી, એમની પાસે એવી શક્તિઓ છે જે આપણને પણ હેરાન કરી દે. દરેક પાસે છે પોતાની એક ખાસ સુપરપાવર. તો સવાલ એ છે કે આ સુપરપાવર્સ છે શું? શું આ કોઈ જાદુ છે? ના, આ તો કુદરતનું વિજ્ઞાન છે. પ્રાણીઓની ઇન્દ્રિયો એટલી બધી તીવ્ર અને અદ્ભુત હોય છે ને કે આપણને એ કોઈ જાદુઈ શક્તિ જેવી જ લાગે છે. તો ચાલો રોહિતભાઈ પટેલની આ વાતમાં આપણે જરા ઊંડા ઉતરીએ. આજે આપણે જંગલના પ્રાણીઓની આ કમાલની સંવેદનાઓની દુનિયામાં જઈશું અને એમની છુપાયેલી શક્તિઓને નજીકથી જાણીશું. એટલે કે આ કોઈ સામાન્ય જોવાની કે સાંભળવાની વાત નથી. આ તો એમના જીવન ટકાવી રાખવાના ખાસ હથિયાર છે. શિકાર ક્યાં છે એ શોધવાથી માંડીને કોઈ મોટા શિકારીથી બચવા સુધી બધું જ આ સુપર સેન્સ પર જ તો ચાલે છે. આ સમજવા માટે રોહિતભાઈ પટેલ એક બહુ મસ્ત કિસ્સો કહે છે. વિચારો, બપોરનો ટાઈમ છે અને જંગલમાં જમીન પર ગોળનો એક નાનકડો ટુકડો પડ્યો છે. આમ જુઓ તો સાવ નાની ઘટના, પણ આ એક ઘટનાએ જંગલની સૌથી સંગઠિત સેનાને કામે લગાડી દીધી. આ જુઓ તો ખરા, આ કોઈ ફિલ્મનો સીન નથી. આ છે કુદરતનું પરફેક્ટ મેનેજમેન્ટ. એક કીડીને ગોળ મળ્યો અને એણે જમીન પર એક ખાસ સુગંધ છોડી, જાણે કે ગૂગલ મેપ્સ પર લોકેશન શેર કરી દીધું. દરવાજા પર ઊભેલી સિક્યોરિટી ગાર્ડ કીડીએ એને ઓળખી લીધી અને થોડી જ વારમાં કીડીઓની આખી ફોજ એ સુગંધ પાછળ ગોળ સુધી પહોંચી ગઈ. પ્રાથમિક શાળા ગઢના બાળકોને રોહિતભાઈ જ્યારે આ સમજાવે છે ને ત્યારે એમને બહુ મજા આવે છે. જમીન પર તો કીડીઓનું રાજ હતું, પણ અસલી ખેલ તો ઉપર આકાશમાં અને આસપાસ ચાલી રહ્યો હતો. જંગલના પોતાના અલગ જ જાસૂસ હતા. આ આંકડો જુઓ, 8 મીટર. આટલી ઊંચાઈએથી પણ આકાશમાં ઉડતું ગરુડ જમીન પર પડેલી રોટલીનો નાનકડો ટુકડો પણ જોઈ શકે છે. જરા વિચારો તો, ગરુડની આંખો કોઈ હાઈ ડેફિનેશન ડ્રોન કેમેરાથી ઓછી નથી. એ છે જંગલનો અસલી એરિયલ સુપરવાઇઝર. અને આ તો જુઓ, જંગલનું પોતાનું જ ઇન્ટેલિજન્સ નેટવર્ક. કેટલું સ્માર્ટ નહીં? જો જમીન પર વાઘ જેવો કોઈ ખતરો આવે તો ઝાડ પર બેઠેલો લંગૂર એક ખાસ કોડ વર્ડમાં બૂમ પાડીને બધાને અલર્ટ કરી દે. અને જો આકાશમાંથી કોઈ દુશ્મન આવતો હોય તો પક્ષીઓનું સિગ્નલ જ અલગ હોય છે. એકદમ પરફેક્ટ સિક્યોરિટી સિસ્ટમ. અને આ જાસૂસોની લિસ્ટ લાંબી છે. પક્ષીઓ પોતાની ગરદન ફેરવીને 360 ડિગ્રી વ્યૂ મેળવી લે છે. અને કૂતરા? અરે, એ તો 24 કલાકના ચોકીદાર છે. ઊંઘમાં પણ એમના કાન ચાલુ જ હોય છે. એટલું જ નહીં, તેઓ ગંધથી પોતાના વિસ્તારમાં કોણ આવ્યું, કોણ ગયું એનો પણ હિસાબ રાખે છે, જાણે કે કોઈ સોશિયલ મીડિયા પર સ્ટેટસ અપડેટ કરતા હોય. અને જેવો સૂરજ ડૂબે, જંગલ પોતાનો અસલી રહસ્યમય ચહેરો બતાવે છે. હવે મેદાનમાં એવા ખેલાડીઓ ઉતરે છે જે અંધારાના બાદશાહ છે. દિવસની દુનિયા કરતાં રાતની દુનિયા સાવ અલગ હોય છે. જે પ્રાણીઓ રાત્રે જાગે છે એમને દુનિયા આપણા જેવી રંગીન નથી દેખાતી. એમના માટે તો મોટા ભાગે બધું જ બ્લેક એન્ડ વ્હાઇટ હોય છે. એટલે જ એમની આંખો કરતાં કાન અને નાક વધારે પાવરફુલ બની જાય છે. દુનિયા ભલે બ્લેક એન્ડ વ્હાઇટ હોય, પણ એમની સંવેદનાઓ તો એકદમ હાઈ ડેફિનેશન હોય છે. આ તો કુદરતની પોતાની લોંગ ડિસ્ટન્સ લવ સ્ટોરી જેવું છે. એક નર રેશમનો કીડો પોતાની માદાને એની સુગંધથી ઘણા કિલોમીટર દૂરથી પણ શોધી શકે છે. વિશ્વાસ થાય છે? ખાલી સુગંધના આધારે આટલું લાંબુ અંતર કાપી લેવાનું? અને સાપની તો વાત જ નિરાળી છે. એને બહાર કાન નથી હોતા. તો શું એ બહેરો છે? ના, બિલકુલ નહીં. સાપ માટે તો આખું જંગલ એક મોટો સ્પીકર છે. તે જમીન પરની દરેક હલચલને સાંભળતો નથી, પણ અનુભવે છે. કોઈના પગલાંની ધ્રુજારી જ એના માટે બ્રેકિંગ ન્યૂઝ છે. અત્યાર સુધી આપણે અલગ-અલગ સુપરપાવર્સ જોઈ, પણ હવે રોહિતભાઈ પટેલની વાર્તાના સૌથી રોમાંચક ભાગ પર આવીએ છીએ, જ્યાં આ બધી જ શક્તિઓ એક મોટા ખતરાને પારખવા માટે એકસાથે કામે લાગે છે. અચાનક જંગલની શાંતિ જાણે ખોવાઈ ગઈ. પક્ષીઓનો કલરવ બંધ થઈ ગયો. પ્રાણીઓ બેચેન થઈને આમ તેમ દોડવા લાગ્યા. એમની આ સામૂહિક બેચેની એક જ સંકેત આપતી હતી કે કંઈક ભયંકર આવી રહ્યું છે, કંઈક એવું જે માણસો હજુ સમજી શક્યા ન હતા. પણ જંગલની નજીક રહેતા આદિવાસી લોકો
આ ભાષા બરાબર સમજતા હતા. જેમ પ્રાથમિક શાળા ગઢના વિદ્યાર્થીઓ કુદરતના સંકેતો ઓળખે છે એમ જ એ લોકો જાણતા હતા કે જ્યારે પ્રાણીઓ આવું વર્તન કરે ત્યારે સમજી જવાનું કે કુદરત કોઈ મોટી ચેતવણી આપી રહી છે. અને આ જ તો આખી વાર્તાનો સાર છે. અહીં કોઈ એક હીરો નથી. અહીં દરેક જીવ એકબીજાની આંખ, કાન અને નાક બને છે. એકનું જ્ઞાન એ આખા સમુદાયની સુરક્ષા બને છે. તેઓ એકબીજાની સુપરપાવર પર વિશ્વાસ કરે છે. તો પ્રાણી સૃષ્ટિનું સાચું રહસ્ય કોઈ જાદુ નથી, પણ આ મજાની ઇન્દ્રિયો જ છે. આ જ એમની અસલી સુપરપાવર છે, જે એમને રહસ્યમય અને અદ્ભુત બનાવે છે. આ અદ્ભુત જાણકારી આપવા બદલ રોહિતભાઈ પટેલ અને પ્રાથમિક શાળા ગઢનો ખૂબ ખૂબ આભાર. આ બધું જાણ્યા પછી એક સવાલ મનમાં ચોક્કસ થાય છે. શું આપણે ક્યારેય આપણી આસપાસના પ્રાણીઓના વર્તનને ધ્યાનથી જોયું છે? શું ખબર, તેઓ પણ આપણને કંઈક કહેવાનો પ્રયત્ન કરી રહ્યા હોય, પણ આપણે જ એમની ભાષા સમજવાનું ચૂકી રહ્યા હોઈએ.